કાલે પાડો તમારા રંગને રે બીજે તાળી ન હોય પાડો તમારા રંગને રે બીજે તાળી ન હોય ખોડિયાર વાત ને Yeah.
Yeah.
લગે અમારા અરે આ મહારાજા કોઈ દિવસ આજે મને રાજમાં બોલાવવાનું કારણ? અરે હા પ્રધાનજી, ઘણા દિવસથી આપણે નગર ચર્ચા કરવા માટે નથી ગયા. આજે મારા આત્માને એમ થાય છે ચાલો નગર ચર્ચા કરવા જાય. અરે બહુ સરસ. પડશે ને હાલો તારે ચાલો. આપણે નથી કહેતા પણ નગરના લોકો કહે છે કે અજવાળા પેટના વાંગ્યા છે, તો એમના છોકરાને આપણે વાણી કરવા જઈએ તો આપણા ખેતરમાં દાણો પણ ન ઉગે, એટલે ઘડી કવડા પીને ઉભા રહી છે. સારું. અમારા મહારાજાને દેખીને તમે અવળું ફરી શા માટે ઉભા છો? અને અમારી વસ્તુ ક્યાં બોલાવશો? એવી રીતે કેવી વસ્તુ બોલાવશો? હોળી કરવા
પાસે બધી વસ્તુ હોવા છતાં પણ જૂઠું બોલી રહ્યા છે. અરે પ્રધાનજી એમની પાસે બધી વસ્તુ હોવા છતાં જો જૂઠું બોલતા હોય તો એમને શંકર ભગવાનના સ્વાગતે સત્ય મનાવો. અરે બહુ અરે આ ખેડૂત ભાઈ જો તમે સત્ય ન બોલો તો શંકર ભગવાનની હાનિ છે તમને. અરે પ્રધાનજી સત્ય હોય બેસી તો આપણા મહારાજાને ગુસ્સો તો નહીં આવે ને. અરે ખેડૂત ભાઈઓ જે હોય તે સત્ય કહો, મને કોઈ જાતની રી નહીં ચડે. અરે મહારાજા અમે નથી કહેતા, આપણા નગરના લોકો ધીમે ધીમે ચર્ચાઓ થઈ રહી છે કે આપણા મહારાજા પેટના વાંજા છે તેમના સુકન ન લેવાય. અરે ખેડૂત ભાઈઓ મારે લાસા લક્ષ્મી સગુણા 3 દીકરી છે તો હું કેમ વાંજો કહેવાય? અરે મહારાજા લુલો લગડો પાડો બોબડો પુત્ર હોય તો આ રાજ ચલાવે, નહીતર મહારાજા આ રાજને એક દિવસ તાળા દેવાય નહીં. અરે હા ખેડૂત ભાઈ તમારી વાત કેવી પણ સત્ય છે. તમને જો આજના સુકન માથે પીડ્યા હોય કાલ ગાય માતાના સુકન લઈને તમારા ખેતરમાં વાવણી કરવા લઈ જાઓ. આપણે આગળ આયા આટલું જાણવા મળ્યું, ચાલો થોડા આગળ જઈએ. અરે બહુ સરસ. રાજાને